મહારાષ્ટ્રમાં પુણે ખાતેના પુલ અકસ્માતે ફરી પાછા જૂના ઘા તાજા કર્યા છે। પુણેમાં ઇન્દ્રાયણી નદી ઉપર આવેલા 30 વર્ષ કરતાં પણ વધુ સમય જૂના પુલ પર લોકો નદીના પાણીનો પ્રવાહ જોવા માટે ઊભા હતા। આ પુલ ઉપયોગમાં લેવાનું બંધ થઈ ગયો હતો અને તેથી કાટ ખાઈ ગયેલો આ પુલ લોકોના ધસારાના લીધે તૂટી પડ્યો હતો। પુલ તૂટી પડ્યો ત્યારે તેના ઉપર 120 થી 130 લોકો હોવાનું માનવામાં આવતું હતું। આ દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુને સરકારે સમર્થન આપ્યું છે અને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત પણ કરી છે, જ્યારે બીજા 40 હજુ પણ ગુમ છે। આ દુર્ઘટનાએ ફરી પાછા મોરબી પુલ દુર્ઘટનાની સાથે દેશની અનેક જૂની પુલ દુર્ઘટનાના ઘા તાજા કર્યા છે। દેશના સૌથી ખતરનાક પુલ અકસ્માતમાં સ્થાન પામતો મોરબી પુલ અકસ્માત 30 ઓક્ટોબર 2022ના રોજ થયો હતો। ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી કરુણાંતિકામાં 135 લોકોના મોત થયા હતા। પુલની ક્ષમતા લગભગ 100 લોકોનો બોજો વહન કરવાની હતી, પરંતુ રવિવારે રજાનો દિવસ હોવાથી પુલ પર 500 જેટલા લોકો એકઠા થઈ ગયા। આમ નિયમિત જાળવણીના અભાવની વચ્ચે પુલ તેની ક્ષમતા કરતાં 5 ગણો વધુ બોજો સહન કરી શક્યો ન હતો અને તેના કારણે આ પુલ તૂટી પડ્યો હતો। અહીં તંત્રની અને પુલની જાળવણી કરનારાઓની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે। પુલ દુર્ઘટનાની બીજી કરુણાંતિકા 10મી સપ્ટેમ્બર 2002ના રોજ બિહારના રફીગંજ રેલવે સ્ટેશન નજીક રેલવે પુલ પર સર્જાઈ હતી। રેલવે પુલ પર થયેલા અકસ્માતમાં 130 લોકોના મોત થયા હતા। અકસ્માત સવારે લગભગ 11:15 વાગ્યે થયો હતો। હાવડા રાજધાની એક્સપ્રેસ ગયા નજીક રફીગંજની જોડે નદી પરના રેલવે પુલ પરથી પાટા પરથી ઉતરી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। આ અંગે રેલવે પુલ પર પાટાઓનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું ન હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું। આવી જ એક અન્ય દુર્ઘટનામાં 21મી જુલાઈ 2001ના રોજ કેરળના કોઝિકોડ નજીક કુડલુંડી નદી ઉપર રેલવે પુલ તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો। તેમાં 57 લોકોના મોત થયા હતા। ચેન્નાઈ જતી મેંગલોર ચેન્નાઈ પેસેન્જર ટ્રેન એ કોઝિકોડ નજીક કડલુંડી નદી પરના રેલવે પુલને પાર કરી ગઈ હતી અને આ સમયે રેલવે પુલ તૂટી જવાના કારણે ટ્રેનના પાછલા 4 ડબ્બા નદીમાં પડી ગયા હતા। આ ભયંકર હોનારતના કારણે કેરળમાં જ નહીં દેશમાં પણ હોહા મચી ગઈ હતી અને રેલવેના ટ્રેકના મેન્ટેનન્સને લઈને પણ સવાલો ઉઠ્યા હતા। જો કે અન્ય દુર્ઘટનાઓમાં બને છે તે જ રીતે તપાસ સમિતિ બેસાડવામાં આવી, રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો અને નબળા મેન્ટેનન્સના કારણભૂત ગણવામાં આવ્યું હતું। બિહારમાં ભાગલપુરમાં એક પદયાત્રી પુલ તૂટી પડવાના લીધે મોટો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 30ના મોત થયા હતા। આ 150 વર્ષ જૂનો પુલ હતો। આ પુલ જમાલપુર હાવડા ટ્રેન પર પડ્યો હતો અને તેના લીધે આ કરુણાંતિકા સર્જાઈ હતી। કોલકાતા પુલ અકસ્માત 31મી માર્ચ 2016ના રોજ વિવેકાનંદ ફ્લાયઓવર પુલ તૂટી પડતા લગભગ 27 લોકો મૃત્યુ પામ્યા હતા અને 80 લોકો ઈજા પામ્યા હતા। આ અંગે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની છબી ખરડાઈ હતી। કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતો ભ્રષ્ટાચાર આ પુલના અકસ્માતે ઉઘાડો પડ્યો હતો અને તેના પછી તપાસ સમિતિ બનાવાઈ અને એન્જિનિયરને સજા કરવામાં આવી, દંડ પણ કરવામાં આવ્યો, પણ 27 લોકોએ તો જીવ ગુમાવ્યા જ। આ બતાવે છે કે ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રની સંવેદના કેટલી બહેરી થઈ ગઈ હોય છે। આ પ્રકારની અન્ય દુર્ઘટના વારાણસી પુલ અકસ્માતની હતી। આ અકસ્માત 15મી મે 2018ના રોજ થયો હતો। વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન નજીક નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટીને કાટમાળની નીચે દટાઈ જવાથી 15 લોકોના મોત થયા હતા। અકસ્માતમાં એક મિની બસ, કાર અને અનેક બાઇક પણ અથડાઈ હતી। કાટમાળ દૂર કરવા માટે ઘણી ક્રેન પણ બોલાવી પડી હતી। અકસ્માતોની આ ઘટનાઓ બતાવે છે કે જ્યારે તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત થાય છે ત્યારે સૌથી પહેલો ભોગ જાહેર બાંધકામની ગુણવત્તાનો લેવાય છે। નીચે પડતા પુલો, નબળા મેન્ટેનન્સ અને તેની સાથે મેન્ટેનન્સના કાર્યોમાં પણ ચાલતા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। ઉપરના દરેક કિસ્સાઓમાં તંત્રનો સ્ટીરિયોટાઇપ જ અભિગમ હતો કે આવી દુર્ઘટના પછી તરત જ પીડિતોને વળતર જાહેર કરવું, લોકોના આક્રોશને ડામવા માટે તપાસ સમિતિ રચવી। આ તપાસ સમિતિ 3 થી 4 મહિને રિપોર્ટ આપે અને ત્યાં સુધી બધું શાંત પડી ગયું હોય। આ દરમિયાન કોઈ બલીનો બકરો શોધી કાઢવો અને તેના ઉપર આખી દુર્ઘટનાનો દોષનો ટોપલો ઢોળી દેવો। તંત્રમાં જ્યાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે ત્યાં આ કઈ છેલ્લી દુર્ઘટના નહીં રહે। જ્યાં સુધી માળખાકીય સુધારા કરવામાં નહીં આવે અને જાહેર બાંધકામના અને મેન્ટેનન્સના નિયમોનું પાલન એ ચુસ્તપણે કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની દુર્ઘટના બનતી રહેવાની।